નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન છે નર્મદ સાહિત્ય સભા તરફથી. આજે અને 8મી સપ્ટેમ્બર 2021ના રોજ આપણે મોહનલાલ પાર્વતીશંકર દવે ચંદ્રક, જે વ્યાકરણ સંશોધન અને વિવેચનને માટે 2017 થી 19 દરમિયાનમાં પ્રકાશિત થયેલા પુસ્તકો માટે કથા તું બહુરૂપિણી એ પુસ્તક માટે ડોક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબને મળી રહ્યું છે. મહેતા સાહેબ પણ આપણી સાથે છે. ખૂબ આનંદની વાત એ છે કે આપણે આજની સભામાં નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ, ઉપપ્રમુખ મહોદયા પ્રજ્ઞાબેન વશી, મંત્રીઓ યામિનીબેન વ્યાસ અને હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપ સૌનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. માનનીય પ્રમુખશ્રીએ સૂચન કર્યા પ્રમાણે ડોક્ટર અશ્વિન દેસાઈ આજે આ સભાના અધ્યક્ષ પદે છે. ડોક્ટર અશ્વિન દેસાઈ એ ખૂબ મોટું નામ છે. ખૂબ બધું કાર્ય એમણે જીવનભર કર્યું છે, સાહિત્યમાં કર્યું છે. તેઓ આજીવન પ્રોફેસર રહ્યા અને અમારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કમ્પેરેટિવ લિટરેચર, તુલનાત્મક સાહિત્યનો વિભાગ શરૂ કરવાથી એ વિભાગના અધ્યક્ષ રૂપે તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ એમાં કાર્યરત રહ્યા. અમારી ઘણી બધી પ્રવૃત્તિઓ અને નર્મદ સાહિત્ય સભા અમારી સમિતિના સભ્ય અને સતત અમારા પ્રેરક એવા અશ્વિનભાઈ આપણી સાથે છે. અશ્વિનભાઈ, આપને વંદન. ખૂબ આભાર તમારો. અને આપને વિનંતી છે કે સૌનું સ્વાગત કરો અને આપણે આજની સભાની શરૂઆત કરી શકીએ. ડોક્ટર અશ્વિન દેસાઈ, પ્લીઝ. મને એક બાળપણની પંક્તિ યાદ આવે છે. મિત્રો જે મહેમાન તરીકે પધાર્યા છે તે ને ઘરમાં જે છે તે પણ, રમનારા સૌ જીતી ગયા ભાઈ, રમનારા સૌ જીતી ગયા, ઘર બેઠા તે હારી ગયા ભાઈ, ઘર બેઠા તે હારી ગયા. એટલે જેટલા લોકો અહીં આવ્યા છે એને કારણે સુરત આજે રડિયાત છે. ધીરેન્દ્રભાઈનું હું સ્વાગત કરું છું અંતઃકરણપૂર્વક. સાથે સાથે ખુશ્બુબેન છે, પ્રફુલભાઈનું તો કરવાનું હોય નહીં ને થઈ જ જાય. એની સાથે સાથે બીજા જે દ્રશ્ય અથવા અદ્રશ્ય અથવા પટ પર અથવા પટની પાછળ હોય એ સૌનું હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. અલબત્ત જેટલા see when the heart is full, words are few. ચાલો આગળ. થેન્ક યુ વેરી મચ દેસાઈ સાહેબ. સર, આપ કંઈક વધારે કહેવા માંગો છો? આગળ વધીએ. નહીં, મને અત્યારે વધારે નથી કહેવું, કારણ કે પછી મેં જે કંઈ ધ્યાનમાં રાખ્યું છે તે હું તક મળશે ત્યારે કહીશ. પણ આવો એમ તો જેટલી વાર કહીએ તેટલી વાર સારું જ લાગે ને આવનારને. જી. તો મિત્રો, આવો આપણે સભામાં અશ્વિનભાઈની રાહબરીમાં આગળ વધીએ. મને ખૂબ આનંદ છે એ વાત જણાવતા કે નર્મદ સાહિત્ય સભા તરફથી અમે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમાં અમે લગભગ આખું વર્ષ પ્રવૃત્ત રહીએ છીએ. હું આપને એક નાનકડી ઝલક દ્વારા અમારી પ્રવૃત્તિઓનો એક ચિતાર આપવા માંગુ છું. નર્મદ સાહિત્ય સભા તરફથી કેતન મુનશી વાર્તા સ્પર્ધા પારિતોષિકનો સમારોહ થાય છે. આપ જાણો છો કે ગુજરાતની સૌથી જાણીતી એવી વાર્તા સ્પર્ધાઓમાંની એક છે. નર્મદ જયંતિના કાર્યક્રમો અમે કરીએ છીએ એમની પુણ્યતિથિ પર, જન્મતિથિ પર. વાઘ બારસનો એક કાર્યક્રમમાં અમે બહુભાષી કાવ્ય સંમેલન દાયકાઓથી કરીએ છીએ દર વાઘ બારસના દિવસે. તરહી મુશાયરો અમે નિયમિત કરતા હોઈએ છીએ અને દર મહિને એકવાર સર્જક સાથે સવારનો અમારો કાર્યક્રમ પણ થતો હોય છે. નર્મદ સભા તરફથી અમે શ્રેણીબદ્ધ વ્યાખ્યાન માળાઓ કરીએ છીએ. તેમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વ્યાખ્યાન માળા, ભગવતીકુમાર શર્માના અનુદાનથી ચંદ્રવદન મહેતાની સ્મૃતિમાં વ્યાખ્યાન માળા, ડોક્ટર જયંત પાઠકની સ્મૃતિમાં વ્યાખ્યાન માળા, જ્યોતિન્દ્ર દવેની સ્મૃતિમાં વ્યાખ્યાન માળા, મનોહરલાલ ચોકસીની સ્મૃતિમાં, સુહાસીની સ્મૃતિમાં, કુંજવિહારી મહેતા સાહેબ અમારા પૂર્વ આચાર્ય હતા એમટીબી આર્ટ્સ કોલેજના, તેમની સ્મૃતિમાં એક વ્યાખ્યાન માળા શિક્ષણ અને પત્રકારત્વ પર, ડોક્ટર અતિશુક શંકર ત્રિવેદી સાહેબની સ્મૃતિમાં અમે મનોવિજ્ઞાન પર દર 2 વર્ષે એક વ્યાખ્યાન માળા કરીએ છીએ. સર્જક અને સર્જકતા મોહનલાલ પાર્વતીશંકર દવેની સ્મૃતિમાં વ્યાખ્યાન માળા થાય છે. પુષ્પાબેન રવિન્દ્રભાઈ પારેખની સ્મૃતિમાં, ડોક્ટર રતન માર્શલની સ્મૃતિમાં, વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજીની સ્મૃતિમાં, ડોક્ટર જયમન ગૌરી પાઠકજીની સ્મૃતિમાં કાવ્ય અને બાળ સાહિત્ય પર
અમે વ્યાખ્યાનો કરીએ છીએ, યોજીએ છીએ. તે ઉપરાંત અમારા ચંદ્રકો અમે જે આપીએ છીએ તે આ મુજબ છે. નર્મદ ચંદ્રક, જે સૌથી જાણીતો છે અને ગૌરવવંતો છે. કવિતા, નિબંધ, વિવેચન, નાટક, ઇતિહાસ અને સંશોધન, આત્મકથા અને જીવન ચરિત્ર, એમ 5 ચંદ્રકો દર વર્ષે અમે આપતા હોઈએ છીએ. નંદશંકર મહેતા ચંદ્રક નવલિકા અને નવલકથા માટે. જ્યોતિન્દ્ર દવે ચંદ્રક દર 2 વર્ષે અપાય છે. સ્વર્ગસ્થ મનોહરલાલ ચોકસીની સ્મૃતિમાં પારિતોષિક એમના દીકરા અને અમારા સૌના મિત્ર, ખૂબ જાણીતા કવિ એવા ડૉક્ટર મુકુલ ચોકસીના સહયોગથી. ડૉક્ટર ફ્રેની રતન માર્શલ ચંદ્રક બાળકોના શ્રેષ્ઠ પુસ્તકને માટે, જે અમે ગયા સપ્તાહે જ આપ્યો. ડૉક્ટર મોહનલાલ પાર્વતીશંકર દવે ચંદ્રક, જેને માટે આજે આપણે ભેગા થયા છીએ. ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબના આજે એના માટે આપણે પહોંચી રહ્યા છીએ. રાવ બહાદુર કમળાશંકર ત્રિવેદી ચંદ્રક એ કેળવણી, વ્યાકરણ, જોડણી કોષ અંગેના પુસ્તકોના માટે અપાય છે. તે ઉપરાંત અમે છેલ્લા કેટલાક વર્ષોમાં જે ચંદ્રકો શરૂ કર્યા છે તેમાં ડૉક્ટર જયંત પાઠકની સ્મૃતિમાં, શ્રી ભગવતીકુમાર શર્માની સ્મૃતિમાં, નાનુભાઈ નાયક, જનકભાઈ નાયક, મનોહરલાલ ચોકસીની સ્મૃતિમાં અમે ચંદ્રકો આપીએ છીએ. આમ લગભગ આખું વર્ષ અમારી પ્રવૃત્તિ આ રીતે જારી રહે છે અને અમને ખૂબ આનંદ છે કે આપ સૌ આજે અમારી સાથે આ સભામાં જોડાયેલા છો. આ સભામાં આપણે ડૉક્ટર મોહનલાલ પાર્વતીશંકર દવે ચંદ્રક, જે વ્યાકરણ, સંશોધન અને વિવેચનને માટે 2017 થી 19 દરમિયાનમાં પ્રકાશિત થયેલા પુસ્તકોમાંનો સાહિત્યકાર અને વિવેચક, અત્યંત પ્રતિષ્ઠિત એવા ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબ ભુજના પુસ્તક કથા તું બહુ રૂપિણી, આ પુસ્તકને એનાયત કરવામાં આવ્યો છે. અત્યારના કોવિડ સમય દરમિયાનમાં અનેક મુસીબતોને ધ્યાનમાં રાખીને અમે એ ચંદ્રક અને પ્રતીક એમને પહેલા મોકલ્યું છે. આજે આપણે એમને આ ચંદ્રકને એનાયત કરીશું. તેમનું અર્પણ વિધિ અત્યારે આપણે આ ઝૂમ સભામાં કરી રહ્યા છીએ. આપણા અધ્યક્ષ ડૉક્ટર અશ્વિનભાઈ દેસાઈ વતી આપ સૌનું ફરીથી એક વખત સ્વાગત કરીએ. મને ખૂબ આનંદ છે એ વાત જણાવતા પણ કે અમારા વડીલ અને સુરત હંમેશા જેને માટે ખૂબ ગૌરવ અનુભવી શકે તેવા વડીલ એટલે મોહનલાલ પાર્વતીશંકર દવે. એમનો પરિચય અમે અમારી આ સભાઓમાં સામાન્ય રીતે આપતા હોઈએ છીએ અને તેમાં આજે એ પરિચય કંઈક અલગ અને વિશિષ્ટ રીતે આપવાનો પ્રયત્ન છે. આપ જાણો છો કે આ ચંદ્રકને માટેની જે પસંદગી સમિતિ હતી એમાં નિર્ણાયક તરીકે આપણી સાથે ડૉક્ટર વિજય શાસ્ત્રી સર જોડાયા અને એમણે ખૂબ જહેમતથી આ કાર્ય કર્યું. અને વિજયભાઈ સાથેની વાત પરથી એક બહુ જ મજાની વિગત એ મળી કે છેક 1974માં જ્યારે વિજય સર પોતે પણ વિદ્યાર્થી હતા, એમટીબી આર્ટ્સ કોલેજના એમએના વિદ્યાર્થી હતા, અને ત્યારે મોપા દવે સાહેબનું નિધન થયું હતું. અને ત્યારે ઉમાશંકર જોશી સાહેબે એવી વિનંતી કરી હતી કે સુરતમાંથી મને મોહનલાલ પાર્વતીશંકર દવે પર એક લેખ મળે. અને તે પ્રમાણે આજે લગભગ 47 વર્ષ પછી આપ જોઈ રહ્યા છો કે મોપા દવે સાહેબનો કવર પેજ પરનો ફોટોગ્રાફ 1974ના જૂનના સંસ્કૃતિના અંકમાં પ્રગટ થયો હતો. આજે આપણી સાથે ડૉક્ટર વિજય શાસ્ત્રી પણ છે નિર્ણાયક તરીકે, અને તેમણે આપેલો આ પરિચય તેઓ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારનો આ પરિચય છે. અને 1974માં દવે સરનું નિધન થયું ત્યારે મોહનલાલ પાર્વતીશંકર દવેનું નામ ગઈ પેઢીના સાહિત્ય રસકોની સ્મૃતિમાં હજી પણ મોજૂદ છે. 1883માં તેમનો જન્મ. જ્ઞાતિએ વડનગરા નાગર એવા શ્રી મોહનલાલ દવે સાહિત્યના વર્તુળોમાં મો પા દવેના ટૂંક નામથી ઓળખાતા. સંસ્કૃત અને અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના તેઓ બહુશ્રુત વિદ્વાન. તેમણે મૌલિકપણે તેમજ અનુદિત કરેલા એવા ગ્રંથોની સંખ્યા લગભગ 1 ડઝન જેટલી થવા જાય છે. એમાં સાહિત્ય કલા, કાવ્યકલા, વિવેચન, રસપાન જેવા વિવેચન ગ્રંથો, તરંગ અને સંસ્કાર જેવા નિબંધના પુસ્તકો, અને રામાયણ મહાભારતની સમાલોચના, સાંસ્કૃતિક સાહિત્યનો ઇતિહાસ અને લેન્ડોરના કાલ્પનિક સંવાદો કે વીર પૂજા જેવા ચરિત્ર લેખોનો પણ સમાવેશ થાય છે. મોપા દવે સાહેબે
19મી સદીમાં અદ્ભુત કાર્ય કર્યું હતું. અમને આનંદ એ વાતનો પણ છે કે તેઓ પણ સુરતની MTB આર્ટ્સ કોલેજની સાથે સંકળાયેલા હતા અને એમનો એક અંશ આમાંથી એ રસપ્રદ છે કે તેમણે અદ્ભુત કામ કર્યું હતું. તેમના વિશે ખૂબ બધા સાહિત્યકારોએ એમના કાર્યને બિરદાવ્યું પણ હતું. સંસ્કૃતના અધ્યાપક તરીકે વર્ષો પર્યંત સુરતની MTB કોલેજમાં અધ્યાપન કાર્ય કરતા એમના સુપરિણામ રૂપે આપણને મહાભારતની સમાલોચના અને સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ જેવા અનુવાદન ગ્રંથો આપણને મળ્યા છે. અને આ પ્રકારનું એમનું કાર્ય દ્વારા તેઓ તે સમયે કેવું અદ્ભુત શિક્ષણ કાર્ય પણ કરતા હશે તેનો પણ આપણને અંદાજ મળે છે. તો આજે આપણે એમની સ્મૃતિને તાજી કરી રહ્યા છીએ અને સદગત મોહનલાલ પાર્વતી શંકર દવેને કે જેમના દ્વારા નર્મદ સાહિત્ય સભાને ખૂબ બધું પીઠબળ મળ્યું હતું, રાહબરી મળી હતી અને તેમને આપણે આજે એમની સ્મૃતિને વંદન કરીએ છીએ. ધીરેન્દ્ર મહેતા સાહેબનું આજે આપણે જ્યારે સન્માન કરી રહ્યા છીએ ત્યારે એક અત્યંત જૂનો પ્રસંગ પણ યાદ કરાયો અને એ પ્રસંગ એવો રહ્યો કે MTB આર્ટ્સ કોલેજમાં જ્યારે સુરેશ જોશી સાહેબનું સન્માન કરવામાં આવ્યું ત્યારે જોશી સાહેબે એમના વક્તવ્યમાં એવું કહ્યું કે આ સન્માનો વગેરે તો ઠીક છે. ત્યારે સભાના અધ્યક્ષે એમને, જેઓ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી સાહેબ હતા, એમણે એવું યાદ કરાવ્યું કે આ પ્રકારના જ્યારે પણ સમારોહ થાય છે, પુસ્તક અને પુસ્તકના સર્જકનું અમે સન્માન કરીએ છીએ ત્યારે એ એક યાદગાર અદ્ભુત પુસ્તક સમાજની અને સાહિત્ય પ્રેમીઓની નજરે ચઢે એ એની પાછળનો મુખ્ય હેતુ છે અને એ જ આજે પણ આપણો મુખ્ય હેતુ છે. આ એ અદ્ભુત પુસ્તક છે કે કથા તો બહુરૂપિણી, ધીરેન્દ્ર મહેતા સાહેબનું, જેને માટે એમને મોપા દવે ચંદ્રક અપાયો છે. તો આ બેકગ્રાઉન્ડ સાથે મોપા દવે સાહેબને આપણે યાદ કરીએ છીએ અને મારે આપની સાથે એ શેર કરવું છે કે ડૉક્ટર વિજય શાસ્ત્રી સાહેબ જેઓ સુરતની અમારી MTB આર્ટ્સ કોલેજમાંથી ગુજરાતીના અધ્યાપનમાંથી નિવૃત્ત થયા, તેની સાથે સાથે તેમણે અદ્ભુત વાર્તાઓ લખી, એમણે વિવેચન કર્યું, એમણે વ્યંગ અને હાસ્ય પરના અદ્ભુત પુસ્તકો લખ્યા. હજી હમણાં જ અમે એમને પણ એક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ જે ભગવતી કુમાર શર્માના નામનો છે તે નર્મદ સાહિત્ય સભાવતી સાહેબને અમે ગૌરવપૂર્વક આપ્યો. અને આ જે આજનો એવોર્ડ છે, આ ચંદ્રકને માટે જે પુસ્તકો આવ્યા હતા અને એમાંથી મહેતા સાહેબનું આ પુસ્તક, જેને કથા તો બહુરૂપિણીને આપણે આજે પહોંચી રહ્યા છીએ, તેના વિશે એમણે જે વાતો કરી, જે નુક્તેચીની કરી, તે મારે આપની સાથે શેર કરવી છે. તો પ્લીઝ આપ એને ધ્યાનપૂર્વક સાંભળજો. નમસ્તે વિજયભાઈ. નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ, આજે આપણે જેને મોહનલાલ પાર્વતી શંકર દવે ચંદ્રકથી ભૂષિત કરી રહ્યા છીએ, સન્માનિત કરી રહ્યા છીએ, એવા ભુજ કચ્છ નિવાસી ડોક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબ, નર્મદ સાહિત્ય સભાના અન્ય પદાધિકારીઓ, મહેશભાઈ, યામિનીબેન, એ ઉપપ્રમુખો, અખિલેશભાઈ, તેમજ આપ સૌ. આજનું જે પુસ્તક છે જેને આપણે ચંદ્રક એનાયત કર્યો છે, એના આપણે સૌ પ્રથમ દર્શન કરીએ તથા બહુરૂપિણી. બીજી એક વાત એ કે ઉઠું ઉગાડીએ એટલે અંદરના પાને બીજા જ એક પરમ સારસ્વત ડોક્ટર વિનોદ અધ્વરી, જેમનો થોડા સમય પહેલા જ દુઃખદ અવસાન થયું, એમની બે પાનાની પ્રસ્તાવના આપણે પુસ્તકમાં પ્રવેશ માટે
જિજ્ઞાસુઓએ વાંચવા જેવું છે. આપેલી સમય મર્યાદામાં જો આ પુસ્તક વિશે હું વાત કરું એનો પરિચય આપું, તો કથા સાહિત્ય એના નામમાં જ છે. બે પ્રકારો મુખ્ય: નવલકથા અને ટૂંકી વાર્તા. પણ ત્રીજો એક પ્રકાર પણ એમણે અહીંયા સાંકળી લીધો છે, અને તે છે લઘુકથાની સ્વરૂપ, જે આપણા ગુજરાતી સાહિત્યમાં તાજેતરના કેટલાય વર્ષોથી પેડાતી આવેલી છે. તો આ ત્રણ સ્વરૂપોમાં સૌથી જે પહેલો લેખ છે એ નવલકથાને સાંસ્કૃતિક ચેતનાનું વાહન બનાવનારો છે. ધીરેન્દ્રભાઈ એમ માને છે કે નવલકથાને બીજા બધા પ્રકારો કરતા વાસ્તવિક માનવ સમાજ સાથે સૌથી વધારે સીધો અને ઘનિષ્ઠ સંબંધ છે. કારણ કે નવલકથામાં વાત આવે માણસો, માણસો એટલે પાત્રો. એ જુદી વાત છે કે પશ્ચિમમાં એલન રોબર્ટ જેવા લેખકે પાત્ર વગરની નવલકથા લખી છે, પણ એ અપવાદ છે. એનું આખું જે લોજિક છે તે એવું છે કે નવલકથામાં માણસોની વાત આવતી હોય ત્યારે માણસોનું આખું જે વાણી વર્તન બિહેવિયર એ એની સંસ્કૃતિમાંથી આવે છે અને એ સમાજમાંથી આવે છે. એટલે સમાજ અને સંસ્કૃતિ બંને સીધી રીતે અને વાયા એ નવલકથાના સ્વરૂપ સાથે સંકળાયેલું છે. એટલે આપણે કોઈ પણ નવલકથા લઈએ અથવા વાંચીએ ત્યારે એમાં જે તે સમાજ અને જે તે સંસ્કૃતિની સાંસ્કૃતિક ચેતના આપણે પકડી શકીએ એમ છીએ. સાંસ્કૃતિક ચેતનાની અવગણના કરી શકાય તેમ નથી. અને ત્યાર પછીના જે પ્રકરણો છે એમાં ગુજરાતી સાહિત્યની આરંભની કેટલી બધી નવલકથાઓની અંદર વાત કરી. 1865 થી શરૂ કરીએ અને આપણી પહેલી નવલકથા બનાવી. આમ તો સંશોધકો એમ પણ કહે છે કે આ નવલકથા પહેલી નથી. હિન્દુસ્તાન મોટેનું એક ઝૂંપડું એ કરણ ઘેલોના નંદશંકર મહેતાના પુસ્તક કરતા પહેલી લખાયેલી છે. પણ આપણે રૂઢ રીતે જોઈએ તો 1865 આપણે ત્યાં કરણ ઘેલો હતા. મહેતા સાહેબે બહુ સરસ વાત કરી કે એમાં પ્રસ્તાવનામાં એમણે એમ કહ્યું કે એક જમાનો ઉદય પામતો અને બીજો અસ્તાચલે જતો મારે બતાવવો છે. પણ મહેતા સાહેબે એ કહ્યું કે ઉદય પામતો જમાનો એમણે બતાવે અને અસ્ત પામતા બીજા જમાનાની વાત એમણે કરી નથી અને પોતાના સમયથી તે આગળ વધી શક્યા નથી. એ સૂચક વાત છે કે 1865 પશ્ચિમમાં વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ ગણાયેલી રશિયન નવલકથા દોસ્તોવસ્કીની ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ લખાય, જે એની સંકુલતાને કારણે અને એની પ્રસિદ્ધતાને કારણે આજે પણ અકબંધ ઊભી છે. ત્યારે આપણે ત્યાં આ નવલકથા એના સમયથી આગળ જઈ શકી નહીં એ નિરીક્ષણ નોંધપાત્ર એમણે લાગ્યું છે. ધીરેન્દ્રભાઈ ખૂબ સમતોલપણે અને ખૂબ સ્વચ્છતાપૂર્વક કૃતિઓની તપાસ કરે છે. આત્મકથાના કૃતિઓની વાત તો એમણે કરેલી જ છે, પણ જે બીજી 25-30 કૃતિઓની વાત કરી છે એમાં પારસી લેખકોનો પણ એમણે સમાવેશ કરેલો છે, કચ્છી લેખકોનો પણ એમણે સમાવેશ કરેલો છે. છેક સોપાન ચંદ્રશંકર બુચ એમનું મૂળ નામ અને સોપાન સુકાની એમનું ઉપનામ. તેમની દેવો દાદર નામની નવલકથાથી શરૂ કરીને એમણે છેક મધુરાય અને સુરેશ જોશી સુધીનો આખો વ્યાપ આ પુસ્તકમાં આવરી લીધો છે. એ પણ એમની બહુસુકતા. આટલું બધું એમણે વાંચન કર્યું અને વાંચન કર્યું એટલું જ નહીં, નિસ્બતપૂર્વક કર્યું, સઘનતાપૂર્વક કર્યું
જેને આપણે ક્લોઝ રીડિંગ કહીએ છીએ, એ ક્લોઝ રીડિંગ એમણે કર્યું એ એમની ભવિષ્યતાનો આપણને ચિતાર આપે છે. વાત બીજા મુદ્દા પર આવું તો એમણે એક સરસ્વતી ચંદ્ર કર્યો, ઠીક ઠીક પાના આપે બીજી નવલકથાઓના મુકાબલે. અને સરસ્વતી ચંદ્ર માટે એમણે બહુ સરસ એક વિધાન કર્યું કે આ લેખકનો નવલકથા લખવા પાછળનો હેતુ ઉચ્ચતર હતો, પણ એ એમ કે છે કે હું એને જુદો હેતુ કહું છું, હું એને ઉચ્ચતર હેતુ કહેતો નથી. કારણ કે એમનું એમ માનવું છે કે કલાકૃતિથી ઊંચી વસ્તુ કોઈ હોઈ શકે નહીં. અને આ નવલકથા કલાકૃતિ સુધી પહોંચે છે કે કેમ એ વાત એમને મન વિવાદાસ્પદ રહી છે. એક ઉદાહરણ એમણે આપ્યું છે જે એમની સરસ્વતી ચંદ્રની ગોવર્ધન રામની સર્જકતા બતાવવા માટે મને પણ બહુ ગમ્યું છે. જમાલ નામનો એક માણસ શખ્સ, બહુ જાણીતો પ્રસંગ છે. અલોક કિશોરી જે કુમુદની નણંદ થાય એની પર હુમલો કરે છે. આખું ફિલ્મી ઢબે ચાલે છે. આપણને એવું લાગે કે આવો મોટો લેખક આ પ્રકારના મેલોડ્રામામાં ઉતરી જાય છે. અને આ હુમલામાંથી એને નવીનચંદ્ર નામ ધારણ કરેલા સરસ્વતી ચંદ્ર બચાવે છે અને ઘાયલ થાય છે. આ ઘાયલની સેવા ચાકરી વખતે આ ફિલ્મી વાત આખી મને લાગી છે, પણ હું એક બીજો મુદ્દો એના માટે કહેવાનો છું કે આ ઘાયલ નવીનચંદ્રની સારવાર કરતી વખતે જેમ આપણી ફિલ્મી નાયિકા નાયકના પ્રેમમાં પડે તેમ આ અલગ કિશોરી પણ નવીનચંદ્ર માટે અમુક પ્રકારના વિકાર અનુભવે છે. વિકાર શબ્દ નવલકથામાં છે, વિક્રમ પ્રયોગ. તો આ વિકાર અનુભવે છે. અહીંયા સુધી બધું ફિલ્મી ચાલે. સરસ્વતી ચંદ્ર પણ મેલોડ્રામાથી મુક્ત નથી, એ વાત અહીંયા મારે કહેવી છે. અને પછી આ નવીનચંદ્ર એકાએક જાગી જાય છે, અને જાગી જાય છે ત્યારે અલગ કિશોરીનો વિકાર જોઈને, મનોવિકાર જોઈને, એના ચહેરાના હાવભાવ જોઈને સફાળો બોલી ઉઠે છે કે અલગ બેન, હું તો તમારો ભાઈ થાઉં હો. હવે આ વાક્ય સાંભળ્યું લેખકે લખ્યું છે એક વાક્ય કે જેમ તપેલા વાસણ ઉપર પાણીનો છાંટો પડે અને તરત ઉડી જાય, એવી રીતે અલકના મનનો વિકાર એકાએક દૂર થઈ ગયો. આ આખી વાતને મેલોડ્રામામાંથી ઉંચકીને એનું સબ્લિમેશન કરીને એ સુપર ડ્રામા તરફ લઈ જાય છે. અને સરસ્વતી ચંદ્રની ગોવર્ધન રામની સર્જકતાના આ ઉદાહરણો, અનેક ઉદાહરણો આવા છે, એમાંનું માત્ર એક જ ઉદાહરણ હું આપની સમક્ષ રજૂ કરું છું. સાગર કથાઓની પણ એમણે વાત કરી છે, જે મુખ્યત્વે ભુજના લેખકે લખી છે, કચ્છના લેખકે લખી છે. આગળ મેં વાત કરી ચંદ્રશંકર બુચ, જેનું ઉપનામ સુકાની હતું, દેવો દાદા નામની નવલકથાની વાત એમણે કરી. પણ તે જ વખતે ધીરેન્દ્રભાઈએ મને ધન્યવાદ આપવાનું મન થાય છે કે બહુ જ સૂચક રીતે એમણે વિશ્વની આવી જ બીજી અર્નેસ્ટ હેમિંગ્વેની ઓલ્ડ મેન એન્ડ ધ સી અને હરમાન મેલ્વિન ની મોબી ડિક જે ઉત્કૃષ્ટ સાગર કથા છે એને પણ યાદ કરી છે. અને ધીરેન્દ્રભાઈએ ભલે બ્લેક એન્ડ વ્હાઇટમાં નથી કહ્યું, પણ એ કહેવા માંગે છે કે આ દેવો દાદર અને ઓલ્ડ મેન એન્ડ ધ સી ની વચ્ચે એટલો તફાવત છે જેટલો સુકાની અને હેમિંગ્વેની વચ્ચે છે. સતીચંદ્રના આવા અંશાત્મક અને નાના નાના રસસ્થાનોને પણ એમણે આંગળી ચીંધીને બતાવ્યા છે. એ એમની સર્જકતા, ધીરેન્દ્રભાઈની સૌહૃદયતા વગેરેનો નિર્દેશ આપણને આપે છે. પુસ્તકમાં કથા સાહિત્ય વિશે કુલ 30 લખાણો છે, અને એ 30માંથી 10 નવલકથા વિશેના છે, અને બાકીના 20 એ ટૂંકી વાર્તા
અને લઘુકથા વિશે છે. એમાં સ્ત્રી લેખકોની પણ વાત આવી જાય છે. મનસીબેન શેરત છે, વર્ષા અડાલજા છે, અંજલિબેન ખાંડવાલા છે, ધીરુબેન પટેલ છે. આ બધા સ્ત્રી લેખકો, એ સ્ત્રી લેખકો તરીકે પોતે કઈ રીતનું પ્રદાન કરી શકે છે, એમનું યોગદાન કેવું છે, એની પણ ઘણી બધી ચર્ચા છે. આ બધાનો નિર્દેશ તમારે જોવો હોય તો કુમારના આગામી અંકમાં મારો વિસ્તૃત લેખ આને માટે પ્રગટ થનાર છે. એનો સસંકોચ અને નમ્રતાપૂર્વક હું ઉલ્લેખ કરું છું. એ આપ જોઈ શકશો. અને બીજું કે આવેલા પુસ્તકોમાં નિર્ણાયક તરીકે મારે કપરી કામગીરી બજાવવાની હતી. ઠીક સમય પણ આમાં મેં લીધો છે, પણ પુસ્તક વાંચ્યા વગર કશામાંથી મેં આગળ જવાનું પસંદ કર્યું નથી. એટલે કુલ 25 થી 26 જેટલા પુસ્તકો મળ્યા હતા. અને એ પુસ્તકોમાંથી ઈયતતા અને ગુણવત્તા બંનેની દૃષ્ટિએ મને આ આગળના ક્રમે મુકાય એવું લાગ્યું છે. પણ મારે ખાસ કહેવું જોઈએ કે આ સિવાય પણ બીજા 3 પુસ્તકો એવા મને લાગ્યા છે કે જે ખરેખર સતોષીલ છે અને ખરેખર એને પણ આપણે પ્રશંસાપાત્ર છે, એને પણ પહોંચવા જોઈએ એવું મને લાગે છે. પણ આ પરિસ્થિતિ એવી છે કે આપણે કોઈ એકને જ આપણે અંગોળ કરી શકીએ એમ છીએ. તો એ 3 પુસ્તકોનો પણ નામ નિર્દેશ કરીને હું આપ સૌનો આભાર માનીને મારી વાત પૂરી કરીશ. એ 3 પુસ્તકોમાં એક બારડોલીના સંધ્યાબેન ભટ્ટનું પુસ્તક છે આસ્વાદન. બીજું સુરતના દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર પન્ના ત્રિવેદીનું યથાર્થ નામનું પુસ્તક છે. અને ત્રીજું અનિરુદ્ધસિંહ ગોહિલનું રાજેન્દ્ર શુક્લનું ગઝલ કર્મો, એ સંશોધનનું ઉત્તમ પુસ્તક છે. એ 3નો નિર્દેશ ન કરું તો હું નગુણો ગણાવું. એટલે આ ખાસ ઉલ્લેખ એમનો કરું છું. એ 3 સર્જકોને પણ હું ધન્યવાદ પાઠવું છું. આભાર. હલો મિત્રો, લખાણમાં પરિશિષ્ટ હોય પણ વક્તવ્યમાં પણ પરિશિષ્ટ રૂપે એક વાત જે હું ભૂલી ગયો તે એ છે કે જેમના નામે આ ચંદ્રક આજે મહેતા સાહેબને આપણે અર્પણ કરીએ છીએ, એમની ચિત્ર, એમની છબી સંસ્કૃતિ ઉમાશંકર જોશીના તંત્રી પદે નીકળતું. એમાં 1974ના જૂન મહિનાના અંકમાં મુખપૃષ્ઠ ઉપર એમના અવસાન પછી 4 મહિના બાદ જે લેખ છપાયો એમાં છે. એટલે આપ સૌને એનું પણ હું દર્શન કરાવું છું. સદગત મોહનલાલ પાર્વતી શંકર દવે. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર વિજય શાસ્ત્રી સાહેબની એક નિર્ણાયક તરીકેની આ વાત હતી. ડૉક્ટર ધીરેન્દ્ર મહેતાના આ પુસ્તકને એમણે કેવું સરસ રીતે આપણી સમક્ષ વર્ણન કરીને મૂક્યું. હવે આપણે આમંત્રણ આપી રહ્યા છીએ ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાને. તેઓ ડૉક્ટર ધીરેન્દ્ર મહેતાનો પરિચય આપણને આપનાર છે. દર્શનાબેન ભુજની જ કોલેજમાં અને હવે તો કચ્છ યુનિવર્સિટી થઈ છે તેના ગુજરાતી વિભાગ સાથે છે. તેઓ ગુજરાતીના અધ્યાપિકા છે અને ખૂબ સફળ થવા છતાં સરસ મજાના પુસ્તકો એમના થયા છે. તેઓ અત્યારે ગૌરવપૂર્વક પોતાને ડૉક્ટર ધીરેન્દ્ર મહેતાના વિદ્યાર્થીની રૂપે ઓળખાવાનું વધારે પસંદ કરે છે. આપણે દર્શનાબેનને વિનંતી કરીએ કે આપ કૃપયા આગળ આવો, માઇક્રોફોન પાસે આવો અને આપ ડૉક્ટર ધીરેન્દ્ર મહેતાનો પરિચય અમને કરાવો. દર્શનાજી. સૌને નમસ્કાર. પૂનમજી એમને હેલ્પ કરજો કે જેથી ફોકસ બેન પર જઈ શકે. અવાજ આવે છે? ના, ખૂબ ધીમો છે. આપ કેમેરાની સામે રહેશો અને માઇક્રોફોનની નજીક હશો તો દેટ વુડ બી ઇઝીયર. પૂનમજી કેમેરો પણ એમની તરફ ફરે એવું પ્લીઝ અરેન્જ કરજો, અથવા જ્યાં મહેતા સાહેબ બેઠા છે ત્યાં જો બેન આવી શકતા હોય તો એ પ્લીઝ જોજો.
દર્શનાબેનને unmute કરજો. હા જી જી બેન નમસ્કાર. નમસ્તે, સંભળાય છે? જી બિલકુલ, થોડુંક ધીમું સંભળાય છે. હા. જી પૂનમજી, એમનું જુદું ફોનથી પણ એવું જોડાયા હોય તો એ પણ મને કહો તો આપણે એને પણ ઓન કરી શકીએ. યા એને અનમ્યુટ કરજો. હવે અનમ્યુટ કરી શકાશે. બેન નમસ્કાર. નમસ્તે, હવે સંભળાય છે? બિલકુલ બિલકુલ સુસ્પષ્ટ. હા, સૌને મારા નમસ્કાર. આજે મારું સદભાગ્ય છે કે મોહનલાલ દવે પારિતોષિક જ્યારે મારા ગુરુ ડોક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબને મળી રહ્યું છે ત્યારે નમ્રતાપૂર્વક જેમ વિજયભાઈ સાહેબે કીધું એમ હું પણ ઉમેરું કે ઘણીવાર હું કહેતી હોઉં છું કે જેવી રીતે મહેતા સાહેબની પ્રથમ ઓળખ ભલે સર્જકની હોય, ગણમાન્ય સર્જકની હોય, પણ એમનું વિવેચન પણ એટલું બધું માતબર છે કે સર્જક અને વિવેચક જાણે હરીફાઈમાં ઉતર્યા હોય એવું લાગે. અને એમના વિવેચનની નોંધ જેટલી લેવી જોઈએ એટલી નથી લેવાઈ, પણ આવા નિમિત્તે આજે જ્યારે આ નોંધ લેવાઈ રહી છે ત્યારે સૌથી વધારે આનંદ એક વિદ્યાર્થીની તરીકે મને થઈ રહ્યો છે. તેમના સર્જનની લગોલગ ચાલતી રહેલી તેમની વિવેચન પ્રવૃત્તિ પણ એટલી જ માતબર છે. તેમના સર્જનમાંથી જ ઉદ્ભવ્યું છે તેમનું વિવેચન. વિવેચક તરીકેની તેમની કેફિયત આપતા તેઓ જે ઉદ્ગારે છે તેમાં આ વાતનો તાળો મળે છે. તેઓ નોંધે છે, મારી વિવેચન પ્રવૃત્તિનું મૂળ શોધવા નીકળું છું તો એનું મૂળ અને કુળ બંને ક્યારે મારા સર્જનના સ્ત્રોત સાથે ભળી જાય છે તેની ખબર પણ પડતી નથી. યાદ કરું છું તો ક્યાં નીકળી જાઉં છું. માને ગાવાનો ગજબનો શોખ, જાણે ગળે ગીતોનો ખજાનો બાંધીને ફરતી. ઊંચે સાદે ગાય, ખાસ કરીને હિંચકે બેઠી હોય ત્યારે. હું બાજુમાં બેઠો હોઉં કે પછી એના ખોળે માથું મૂકીને સૂતો હોઉં. ગીતોમાં વૈવિધ્ય ઘણું, પરંતુ નોખી વાત એ હતી કે એ ગીતો મારામાં નિદ્રા નહીં પણ જાગૃતિ પ્રેરે. એમાં રહેલું પ્રચુર વૈવિધ્ય એ માટેનું એક કારણ હતું. હું ફરમાઈશ પણ કરું, અમુક ગીત અટકાવી પણ દઉં. હા, કંઈક હાથ લાગ્યું. કદાચ આ ક્ષણોએ તો મારી ચેતના ભૂમિમાં વિવેચનમાંથી નહીં વેર્યા હોય ને. રુચિ, અરુચિ કે ભિન્ન રુચિ, જેમાં વિવેચને પછીથી પ્રેરેલા કેટલાક ખ્યાલો, અભિપ્રાયો, વિવાદો, મતભેદના કે છૂટકાના ખુલાસા પડેલા છે. એના પ્રવર્તનનો અણસાર પણ આ ક્ષણોમાં દેખાય છે. માં હજુ તો શરૂ કરે, સમજો બાળકી જાય સાસરે, ને હું અટકાવું, આ નહીં એ બીજું શરૂ કરે. વનમાં તરુમાં હસતી રમતી, એ ગમે, પરંતુ પછીની પંક્તિ આવે, ગઈ બોધ વસંત ગઈ ભમતી, કે તરત પંક્ચર પડે. એ વખતે તો સભાનતા ક્યાંથી હોય, પરંતુ આજે વિચારવા બેસું છું તો સમજાય છે કે પહેલી પંક્તિમાં જે ગત્યાત્મક ચિત્ર છે તેણે મને આકર્ષ્યો હોવો જોઈએ, પરંતુ બીજી પંક્તિમાં થયેલો એનો બોધાત્મક ઉપયોગ આડે આવ્યો હશે. આવા કારણને ક્યારેક મારું ચિત્ત પોતાની રીતે નિવારી પણ લેતું. બાળકોને અતિ પ્રિય થઈ પડેલી રચનાની શરૂઆતની પંક્તિ, ઊંટ કહે આ સમામાં, કેવડો મોટો થયો ત્યાં સુધી હું સમામાને બદલે સભામાં એવા શાબ્દિક ફેરફાર સાથે ઉચ્ચારતો. પરંતુ પક્ષીઓની સભા ભરાઈ હોય, ઊંટ પ્રમુખ સ્થાનેથી સંબોધન કરતું હોય એવું દ્રશ્ય મારી કલ્પનામાં કદાચ રચાતું હશે. પરંતુ કવિને તો ઉપદેશ ઉદ્દિષ્ટ હતો. એ તો આજકાલ આપણી દ્રષ્ટિ કેવી દોષ દેખી થઈ ગઈ છે એ સમજાવવા માંગતા હતા, અને એવા નકારાત્મક માણસોની ઠેકડી ઉડાડતા હતા. શિક્ષક એવો ફોડ પાડતા, પણ મારું ચિત્ત એ સ્વીકારતું નહીં. પરિણામે સહપાઠીઓની જેમ હું આ કાવ્યનો આસ્વાદ લઈ શકતો નહીં. આ અનુભવોએ બે ત્રણ વાત સ્પષ્ટ કરી આપી. વિવેચકનું પહેલું પ્રથમ રૂપ ભાવકનું, બીજું વિવેચક પાસે જે સહૃદયતાની અપેક્ષા રાખવામાં આવે છે એનો મૂલાધાર, એનો રુચિ વિશેષ છે, અને ત્રીજું મારા અસંપ્રજ્ઞાત ચિત્તમાં તો વિવેચનની પ્રક્રિયા કેટલી વહેલી શરૂ થઈ ગયેલી એના સંકેતો પણ આમાંથી મળે છે. પોતાના કોલેજ કાળના
અભ્યાસના આરંભકાળે જ ઘટેલી એક ઘટનાને સ્મરતા ધીરેન્દ્રભાઈ ભૂતકાળમાં સરી પડતા નોંધે છે કે હું BA ના છેલ્લા વર્ષમાં આચાર્ય આનંદ શંકર ધ્રુવના સાહિત્ય વિચારનું રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશીનું સંપાદન ભણતો. એ અમારું પાઠ્યપુસ્તક. એમાંના વસંત વિજય પરના લેખમાં આનંદ શંકરે વસંત વિજયને કાંતની પ્રથમ કૃતિ અને આખ્યાન સ્વરૂપની રચના કહી છે. આ બે ક્ષતિઓને લઈને જાણે કોઈ મહાન સંશોધન કરી નાખ્યું હોય એમ મેં મારા પ્રોફેસરનું એ અંગે ધ્યાન દોર્યું અને એમનો અહોભાવ પણ જીત્યો. એથી સંતોષ ન પામીને મેં ઉમાશંકરભાઈને જવાબી પરબીડિયા સાથે પત્ર લખ્યો. જવાબ ન મળતા ઓરસાયો પણ ખરો, પરંતુ બીજે વર્ષે ભવનમાં ભણવા ગયો ત્યારે એમણે મને પહેલા જ તાસમાં પકડ્યો, કાર્યાલયમાં બોલાવી પોતે લખી રાખેલો મારા પત્રના ખુલાસા સાથેનો જવાબ અને હા, વણ વપરાયેલું પેલું પરબીડિયું પણ પકડાવ્યો, સાથે ટપાર્યો. ભૂલ ખરી, પણ આચાર્યની. ઇવન હોમર નોટ્સ. વિવેચનમાં આવશ્યક વિવેકનો આ પદાર્થ પાઠ હતો. એ વખતથી એવી રુચિ કેળવાઈ કે કૃતિ ગમે તો જ એના વિશે લખવાનું મન થાય. છોતરા ઉખેડી નાખવા માટે નહીં. ન ગમે તો હળવેકથી બાજુએ મૂકી દઉં. લખવાનું સોંપાયું હોય તો પણ શાંતિથી ઊભા રહીને ગીત શ્રવણની મોજ માણો અથવા ધીરેથી સરકી જાઓ. સ્ટોપ હિયર ઓર જેન્ટલી પાસ. મેં કરેલા કૃતિનિષ્ઠ કે તુલનાત્મક કાવ્યાસ્વાદો, પ્રવાહ દર્શન કે મૂલ્યાંકન આ અભિગમથી થયેલા છે. પણ મારો રસ વિવેચ્ય કૃતિ પાસે જુદે જુદે રસ્તે જવામાં રહેલો છે. જો કે એ વખતે નર્યા કૌતુક ભાવથી બચીને હું ચાલતો હોઉં છું. કોઈ કવિની એક જ સ્વરૂપની કૃતિઓની સમીક્ષા કરતી વખતે જુદી જુદી કૃતિનું સંવિધાન કવિએ કેવી રીતે કરેલું છે તે તપાસવામાં મને વિશેષ રસ પડે છે. ધીરેન્દ્રભાઈનું કહેવું છે તેમ ગદ્ય સાહિત્યના વિવેચનનો આરંભ વાર્તાલક્ષી હતો. કવિતાની જેમ જ એ પણ વાર્તાલેખન શરૂઆત પછી એનો લાભ અરસપરસ બંને પ્રવૃત્તિને થયો. છતાં જાત અનુભવથી અંદરની એક વાત મને આરંભથી જ બરોબર સમજાય છે કે સર્જન અને વિવેચન આ બે પ્રવૃત્તિ એકમેકથી સાવ નિરાળી અને લેખક પરત્વે કદાચ વિરોધી પણ છે. એટલે એકનો પાસ અન્યને ન બેસે, ખાસ કરીને એમના ભાષાકીય પાસાને તો ન જ બેસે, એ બાબતે હું બહુ સભાન હોઉં છું. પોતાની વિવેચન પ્રક્રિયાના વિવિધ મુકામોને પસાર કર્યા પછી ધીરેન્દ્રભાઈનું નિરીક્ષણ છે તેમ શુદ્ધ સૈદ્ધાંતિક વિવેચન મેં ખાસ કરેલું નથી, પણ મારા વિવેચન કાર્યની ગતિ, કૃતિનું સ્વરૂપ, સંવિધાન અને રચના પ્રક્રિયાની તપાસ તરફ મોટે ભાગે હોય છે. તેથી પ્રસંગોપાત કોઈ ને કોઈ સિદ્ધાંત એમાં ઉદાહૃત થતો હોય છે ખરો. વિવેચન કર્મ આખરે શું છે? ઉમાશંકર જેને સમસંવેદન અને અનંતરાય રાવળ જેને સરહૃદય ધર્મ કહે છે, એ મતમાં સૂર પુરાવતા ડોક્ટર મહેતા સાહેબનું મંતવ્ય છે તેમ ખરું કહું તો મારા માટે તો સર્જનમાં અવયવીભૂત સંડોવાયા વિના વિવેચન કરવું શક્ય છે. એનો આનંદ અલભ્ય છે. વિવેચક એ સર્જકનો જોડિયો ભાઈ છે એવું એક સમયે કહેવાયું હતું, પણ મને તો એ સર્જક મિત્ર જેવો લાગે છે. અને તો પછી વિવેચન માત્ર મૈત્રી વિવેચન જ કહેવાય ને. અને એમ હોય તો એથી મેળવવાનું આવે, ગુમાવવાનું પણ આવે, એનો હરખ શોખ શો? ધીરેન્દ્ર મહેતા સાહેબના વિવેચનમાંથી પસાર થતા કહેવાનું આવે છે કે જે વિરલ સ્વાધ્યાય તેમના પાસેથી સાંપડ્યો છે તે પૂર્વ અને પશ્ચિમની પરંપરાના આચાર્યોની યાદ અપાવે તેવો છે. એને લેખકની જ ગમતી કચ્છી કવિ તિલકદાસની કાવ્ય પંક્તિથી પોંખવાનો ઉપક્રમ આજે કરવો મને ગમશે. એ પંક્તિ છે, એ વાંચતા ધીરેન્દ્રભાઈની વિવેચન પ્રક્રિયામાંથી પસાર થતા દિલ મેં ધૂમ મચે, આનંદ જ આનંદ થઈ જાય. વિવેચનની આવી રસાળતા જે આપણને ઉમાશંકર કે અનંતરાય રાવળ પાસેથી વારસામાં મળી છે, એ વારસાને ધીરેન્દ્રભાઈએ દીપાવ્યો છે. ડોક્ટર મધુસૂદન પારેખે પણ એને અભિનંદતા અને અભિવંદતા કહ્યું છે તેમ આજે જ્યારે માંદલા અને બધાને થાબડતા વિવેચનો થાય છે, ત્યારે ધીરેન્દ્રભાઈનું વિવેચન એક નોખી મુદ્રા ધારણ કરીને જુદી ભાત પાડે છે. આજે એમને જ્યારે આ એવોર્ડ મળી રહ્યો છે
ત્યારે કચ્છ પ્રદેશ વતી, ગુજરાત વતી અને એવો તો ભારતીય લેખક છે એટલે સમગ્ર દેશ વતી, એમના વિદ્યાર્થીઓ વતી અને આપ સૌ વતી એમનું અભિવાદન કરતા હું આનંદ અનુભવું છું. અને આ તબક્કે મને એમના વિશે વાત કરવાની તક મળી એ માટે આપ સૌની હાર્દિક આભારી પણ છું. નમસ્કાર. નમસ્કાર અને આપનો ખૂબ ખૂબ આભાર દર્શનાજી. કેટલું સરસ રીતે આપે મહેતા સાહેબને અમારી સમક્ષ રજૂ કર્યા. ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, હવે આપણે જેમને સાંભળવાના માટે ઉત્સુક છે એવા શ્રી ધીરેન્દ્ર મહેતા સાહેબને, પૂનમજી એમનું માઇક્રોફોન યસ હવે ઓન થયું છે. મહેતા સાહેબ, આપ આપની વાત અમારી સાથે કરી શકો તે પહેલા અમે આપને વિનંતી કરીશું કે આપનું પાસે જે ચંદ્રક પહોંચ્યો છે તે ચંદ્રક અને પ્રતીકને અમને એવી રીતે બતાવજો કે જેથી એક સરસ મજાનું ચિત્ર એમાંથી ઉપસાવી શકાય. સર, સાથે ચંદ્રક પણ લેજો પ્લીઝ. ખૂબ સરસ. આપને ખૂબ ખૂબ અભિનંદન, પ્રણામ, વંદન. અને આપને વિનંતી કે કૃપયા આપ આપના વિચારો પ્રગટ કરો. અધ્યક્ષ શ્રી, નર્મદ સાહિત્ય સભાના પદાધિકારીઓ, આ કાર્યક્રમ મારી દ્રષ્ટિએ અનેક રીતે વિશિષ્ટ છે. પહેલી વાત એ કે આપણે માટે પ્રમાણમાં નવીન કહી શકાય એવું માધ્યમ યોજીને એણે એક માયાલોક ઊભો કર્યો છે. માયાલોક એ રીતે કે એમાં જે છે એ નથી અને નથી તે છે. વાહ ભાઈ. એવી જ રીતે જે નજીક છે તે દૂર છે અને દૂર છે તે નજીક છે. કેટલું સરસ. આ અજાયબ ખેલ છે. કલાના જગતમાં જેને મેક બિલીવ કહે છે એવું કંઈક. બીજું, જે શહેર સુરતથી આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન થઈ રહ્યું છે એ સુરત શહેર સાથે મારે જે સંબંધ રહ્યો છે તે મારી સ્મૃતિને આ ક્ષણે આકર્ષે છે. કેટલા અને કેવા કેવા સારસ્વત વડીલો અને મિત્રોએ મને એની સાથે એક યા બીજી રીતે જોડી રાખ્યો છે. નંદશંકર અમારા કચ્છ રાજ્યના દિવાન હતા. જ્યોતિન્દ્ર દવે માંડવી કોલેજમાં આચાર્ય હતા ત્યારે અવારનવાર એમનું સાનિધ્ય મને સાંપડ્યું હતું. મારા વિદ્યાગુરુ અને વિવેચન ક્ષેત્રે મારું ઘડતર કરનાર યશવંત શુક્લનું ઘડતર અહીં વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીની નિશ્રામાં થયું હતું. એ હકીકત ધ્યાનમાં લઉં છું કે તરત એ પ્રસંગ પણ યાદ આવે છે કે મૈત્રી નિવાસના આંગણે દ્રુમપર્ણની ભેટ રૂપે હું એમના શુભાશીષ પામ્યો હતો. એ અવસરે ભગવતી કુમાર શર્મા મારી સાથે હતા એનું મધુર સ્મરણ પણ થાય છે. ડોક્ટર રમેશ શુક્લ હતા તો મારા અધ્યાપક, પરંતુ એ મુરબ્બી હંમેશા મિત્ર ભાવને જ આગળ કરતા રહ્યા. એમનું વિદ્યા કાર્ય મોટે ભાગે કચ્છ સૌરાષ્ટ્રમાં થયું, પરંતુ એમની ભોંય સુરતની જ રહી. આ ચંદ્રક મને નર્મદ સાહિત્ય સભા આપે છે એનો મહિમા પણ મારે મન ઓછો નથી. મિત્રો, મને મનમાં કંઈક એમ થાય છે કે આ ચંદ્રક જાણે મને નર્મદ આપી રહ્યો છે. એ નર્મદ જે પોતાના સરસ્વતી મંદિરના અડ્ડામાં
એણે યોજેલો આ શબ્દ આગળ ચલાવીને કહું તો તકરાર કરવા, વાદ વિવાદ અને ચર્ચા વિચારણા કરવા સારસ્વત યોદ્ધાઓને નોતરતો રહેતો હતો. અને સુરતના જ નવલરામે આપણને આપેલા વિવેચન ઓજારની ધાર કાઢતો હતો. આવા ક્યારેક્ટર નર્મદના નામની સાથે સાહિત્યના એક બીજા ગંભીર ઉપાસકનું નામ પણ આ ચંદ્રક પર અંકિત થયેલું છે. એ છે મોહનલાલ પાર્વતી શંકર દવે. ગઈ સદીના આ પીઢ વિદ્વાને ઈસવીસન 1905 સંસ્કૃત વિષયમાં MA અને 1907 LLB ની પદવી પ્રાપ્ત કરીને સુરત અને મુંબઈની કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમની પાસેથી આપણને નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ અને જીવન ચરિત્રના પુસ્તકો પ્રાપ્ત થયા છે. મને જ્યારે એ વાતની જાણ થઈ કે આ ચંદ્રક એમની સ્મૃતિમાં અપાય છે, ત્યારે મારી સમક્ષ અચાનક અતીતનું એક પૃષ્ઠ ઉઘડી ગયું અને ઝબકાર થયો કે મોહનલાલ દવે જીવન પ્રકાશ નામનું સામયિક ચલાવતા હતા. એ સામયિકમાં મારા કાવ્યો પ્રગટ થયા હતા. અતીત સાથે વર્તમાનની ક્ષણ ક્યારે કેવી રીતે જોડાઈ જાય છે અને એ અનુભવ કેવો રોમહર્ષક હોય છે. એક અન્ય કારણસર પણ આ પ્રસંગ મારી માટે અનોખો છે. સર્જનાત્મક કૃતિઓ માટે અત્યાર સુધી મને નાના મોટા અનેક પારિતોષિક પ્રાપ્ત થયેલા છે, પરંતુ વિવેચન માટે મને આ પહેલી વાર પહોંચવામાં આવી રહ્યો છે. અને એ વિજય વાવટો શાસ્ત્રીજીએ ફરકાવ્યો છે, એનો એ સંતોષ હોય. હવે આ નિમિત્તને લઈને થોડીક વાત કરું. જો કે એ સ્પષ્ટતા કરી લઉં કે મારે માટે આ પ્રસંગ મુખ્યત્વે કેફિયતનો નહીં, પ્રતિભાવનો છે. એટલે એ ડબે જ મેં મારી વાત માંડી છે. તમે એ સૌ જોઈ શક્યા હશો. વિવેચન માટેના આ ચંદ્રક માટે મારી પસંદગી અહીં કહેવાયું તેમ ખાસ કરીને મારા વિવેચન ગ્રંથ કથા તું બહુરૂપિણી એને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. પણ એ તો એક વ્યવસ્થા રૂપે એમ હું સમજુ છું. એટલે હું એ રીતે જ વાત કરું અને વિચારું કે મારે માટે વિવેચન એ શી ચીજ છે. મારી સમજ પ્રમાણે વિવેચનની આખી પ્રક્રિયા એ સાહિત્ય પદાર્થને પામવાની પ્રક્રિયા છે, અને વિવેચન એ પ્રક્રિયા દરમિયાનના અનુભવની વાત કરે છે. આ અંગે કશું મતભેદ પણ વિદ્વાનોમાં જોવામાં આવતો નથી. આપણે ત્યાં પ્રતિભાવ સંજ્ઞા એ સંદર્ભમાં જ રૂઢ થયેલી છે. સાવ સાદી રીતે આ વાત સમજવી હોય તો કોઈ સામયિકને પોતાની રચના મોકલતી વખતે તેનો રચયિતા સામયિકના તંત્રી સંપાદકને જણાવતો હોય છે કે પ્રતિભાવ આપશો. આપણા પ્રાચીન મીમાંસકો પણ કૃતિને પામવાની પ્રક્રિયા વર્ણવતી વખતે પ્રતિભાવનની ચર્ચા કરે છે. મતલબ કે જેને આપણે વિવેચક કહીએ છીએ એ અસલમાં ભાવક છે. આ ભાવકનો એટલો તો મહિમા છે કે સર્જનની પરિણતિ ભાવકના ચિત્તમાં થાય છે. સર્જનની પરિણતિ ભાવકના ચિત્તમાં થાય છે એવી આપણી પ્રતીતિ છે. અને આપણે કાર્યત્રી પ્રતિભાની તોલે ભાવિત્રી પ્રતિભાને મૂકીએ છીએ. આ પ્રક્રિયાનું આપણને ભાન નથી હોતું ત્યારે પણ એ પ્રવર્તમાન તો હોય જ છે. ત્યારથી મારો અંગત અનુભવ એમ કહે છે કે માને કંઠે હાલણા સાંભળ્યા ત્યારથી. નહીતર અમુક હાલરડું સાંભળતી વખતે હું એને એમ કેમ કહે કે આ નહીં પેલું હાલરડું ગા. આ ભાવન વ્યાપાર જ તો.
रुचि, अरुचि के भिन्न रुचि, जेमां विवेचने पछीथी प्रेरेला કેટલાય ખ્યાલો, અભિપ્રાયો, વિવાદો, મતભેદોના છેવટના કે છૂટકાના ખુલાસાઓ પડેલા છે. વિવેચકમાં અપેક્ષિત સહૃદયતા એના રુચિ વિશેષ પર આધારિત છે. કૃતિની સ્વરૂપ ભિન્નતા પ્રમાણે એને તપાસવાના ઓજાર જુદા હોય, પરંતુ ચાલક બળ તો આ જ. મારી વિવેચન પ્રવૃત્તિની ચાલનાને તપાસું છું તો એમાં શિક્ષણે બળ પૂર્યું જણાય છે. કોઈ કવિની છંદની હથોટી જોઉં કે એનો પ્રભાવ પડે, કોઈની અલંકાર યોજના ચમત્કૃત કરે, કોઈની પદાવલી ઔપચારિક શિક્ષણમાં પ્રસ્તુત ન હોય એવા મુદ્દા ચિત્તમાં ઉપસ્થિત થાય. છેક નાનપણમાં પણ અને મન પસંદગી નાપસંદગીમાં પડે એમ કલા દૃષ્ટિ કેળવાતી ગઈ. એ તો ખરું, પરંતુ એક જુદી વાત પણ બની. દ્રષ્ટાંતોની મદદથી હું એ રજૂ કરું. નાનાલાલ અને મેઘાણી મારા પિતાજીના આ બે પ્રિય કવિ. પિતાજી મોજમાં હોય ત્યારે એમના કાવ્યો લલકારે. એ સાંભળું ત્યારે શું થાય? કોઈનો લાડક વાયો કાવ્ય ગમે, વીરની વિદાય ન ગમે. તલવારનો વારસદાર સાંભળું તો પ્રશ્નો થાય, આમ કેમ થતું હતું? એનો કોઈ ઉત્તર એ વખતે મારી પાસે નહોતો, કે નહોતું એવું કોઈ આસપાસમાં જેની પાસેથી એનો ઉત્તર મને મળી શકે. આજે વિચારું છું તો એમ લાગે છે કે મૂલ્યોની અજ્ઞાત સ્વીકૃતિ અસ્વીકૃતિમાં એનો ઉત્તર પડેલો હોવો જોઈએ. એમ લાગે છે એ સ્વાધ્યાય અને શિક્ષણનો પ્રતાપ. મારા સાહિત્ય વિવેચન અભિગમમાં મૂલ્ય દ્રષ્ટિએ જગા કરી લીધી એના મૂળ કદાચ ત્યાં સુધી ફેલાયેલા હોવા જોઈએ. વિવિધ વાદનો પરિચય થયા પછી અને આધુનિક સાહિત્યના સંપર્કમાં મુકાયા પછી પણ આ મૂળિયા ઉખડ્યા નહીં. પીએચડી માટેના મારા શોધ નિબંધનો મુદ્દો ગુજરાતી નવલકથામાં નિરૂપાયેલા વિષયો અને સમકાલીન પરિબળોના સંબંધને લગતો હતો. અને એ પછી મેં ગુજરાતી નવલકથામાં વણાયેલા મૂલ્ય સંદર્ભોની તપાસ સ્વાધ્યાય લેખોમાં કરેલી છે, જેનો સંચય નિસ્બત નામથી પ્રગટ થયેલો છે. તે બધું જોતા હું આમ કહેવા પ્રેરાઉં છું, આપણી વિવેચન પરંપરા સમૃદ્ધ અને સમુજ્જવલ છે. જાજે ભાગે તો આપણા તપોનિષ્ઠ અધ્યાપકોને એમના વારસા રૂપે અધ્યાપન કાર્ય કરતા કરતા વિવેચન માટે આવશ્યક પરંપરા પરિચય, શાસ્ત્ર જ્ઞાન અને શિસ્તજન્ય સજ્જતાની ગઢ બેસતી ગઈ. એક સંયોગની વાત પણ કરું. બીએ અને એમએ બંને કક્ષાએ મારે નવલકથા સ્વરૂપનો વિશેષ અભ્યાસ કરવાનો આવ્યો હતો. વિશ્વ સાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓના નમૂના સાથે. પછી સહજ ક્રમે પીએચડી માટે એ જ સ્વરૂપની સોબતમાં મુકાવાનું થયું. દરમિયાન હું વાર્તા, નવલકથા, લઘુકથા લખતો થયો હતો. કથા વાચન લેખન વખતની મારી મનોદશા વિશે કહું તો કથા વાંચતી વખતે જરૂરી વ્યવહારિક તાટસ્થ્ય જાળવીને પણ હું એમાં સંડોવાતો હોઉં છું. લેખકની ગતિ કઈ દિશા પકડે છે, કઈ દિશામાં વળે છે, ક્યાં અટકે છે અને ક્યાં પહોંચે છે, એ જોતો જોતો હું એ કૃતિમાં ગતિ કરતો હોઉં છું. અને એમ કરતા કરતા ક્યારેક વિસ્મયનો, ક્યારેક વિક્ષોભનો અનુભવ કરું છું. એ અનુભવ પ્રેરિત આ ઉદ્ગાર છે, કથા તું બહુરૂપી. બહુરૂપિણી
તે ફક્ત બાહ્ય સ્વરૂપ ભેદે કરીને જ નહીં, તથા આંતરિક રીતે પણ આપણી સમક્ષ કેવા કેવા રૂપ પ્રગટ કરતી હોય છે. તેનો સંકેત મેં ગુજરાતી નવલકથાના આરંભકાળથી માંડીને અત્યાર સુધીની કૃતિઓને લઈને આ પુસ્તકમાં સમાવિષ્ટ અભ્યાસ લેખોમાં કરેલો છે. એ વિજયભાઈએ એમના વક્તવ્યમાં જણાવ્યું. મારા આ અનુભવનની વાતને જ વિજયભાઈ અને તમે સૌ વિવેચન કરો છો. આભાર. નમસ્કાર. વાહ, મહેતા સાહેબ, ખૂબ સરસ. આપને પ્રણામ. કેવી સરસ વાતો આપે કરી, કેવી સરસ રીતે આપે એને પ્રસ્તુત કરી. ખરેખર અમે આપના આભારી છે. આપની સાથે આ કેવું સરસ સામીપ્ય અમને મળી રહ્યું છે. સભાના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન દેસાઈ સાહેબને હવે આપણે વિનંતી કરીશું. દેસાઈ સાહેબ, કૃપયા આપ આપનું માઇક્રોફોન અનમ્યુટ કરાવજો. અને સર, બોલો. આપની સભાના અધ્યક્ષ રૂપે આપનું વક્તવ્ય. ભલે. આજની આ અત્યંત વિશિષ્ટ સભાના પ્રમુખ પદે ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ, સુચારુ સંચાલન, સભા સંચાલન કરવા માટે મારા મિત્ર નરેશ કાકડિયા, મને અધ્યક્ષ તરીકે પસંદ કરવાનું કોઈ કારણ નહોતું. એ તો પેલી પંક્તિ હતી ને, જોઈ જાડો નર ચડાવો સૂડીએ. બીજું કોઈ મળ્યું નહીં પ્રફુલભાઈને, એટલે મને શોધી કાઢ્યો. છતાં મને એનો આનંદ છે. ચાલો, કોઈને કોઈ કારણે કોઈ આપણને યાદ તો કરે જ છે ને. અને સુરતમાં જેટલા વર્ષ મેં ગાળ્યા તેમાં નર્મદ સાહિત્ય સભા સાથેનો મારો સત્સંગ મને ઉપકારક નીવડ્યો છે. એક અધ્યક્ષે સેના વિશે બોલવું જોઈએ મને ખબર નથી, પણ મને જે સમજાયું તે આ કે વિજય શાસ્ત્રીનું, મારા મિત્ર ડોક્ટર વિજય શાસ્ત્રીનું કથાતું બહુરૂપિણીનો પરિચય ખરેખર આસ્વાદ્ય અને વિજયની વિશિષ્ટ રીતિનો પરિચાયક. દર્શનાબેને ધીરેન્દ્રભાઈનો જે પરિચય આપ્યો તે પણ એટલો જ સત્વ અને તત્વસભર હતો. ધીરેન્દ્રભાઈની કેફિયત પ્રતિભાવ રૂપે સાંભળવા મળી. લેખક લખતા 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 કેટલો ઘસાય ને કેટલો ઘડાય તે એમાંથી જાણવા મળ્યું. મને આજે પણ લાગે છે કે સદભાગ્ય હું ગુજરાતી હિન્દી સાથે MA કરીને બારડોલી કોલેજમાં જોડાયો અને પછી મારા એક અધ્યાપક વડીલે કહ્યું કે તારા જેવા વિદ્યાર્થીએ તો અંગ્રેજી સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ. એટલે પછી આજીવન ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એ 4 ભાષાઓમાં જેટલું કંઈક મને સમજાય તેટલું મેં સમજવાની કોશિશ કરી. એની સાથે ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્ય એ ત્રણેયને પણ બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. એટલે મને જ્યારે અધ્યક્ષ તરીકે કંઈ કહેવાનું અહીંયા મળે છે ત્યારે હું જરાક વાત કરી લઈશ. પહેલા ધીરેન્દ્રભાઈના પુસ્તક વિશે. કથા તું બહુરૂપિણી, મને શરીફાબેન વીજળીવાળાનો એક સંચય યાદ આવે છે. કથા તું બહુરૂપિણી કેવી છે? બાની વાતો, કદાચ ઘણા મિત્રોને યાદ હશે કે બાની વાતોમાં એમના વડીલે એમને કરેલી નાની નાની વાર્તાઓનો સંચય છે. એ પણ કથા સાહિત્યનું એક રૂપ છે. પછી મોરારી બાપુની કથા, એ પણ કથા સાહિત્યનું એક કથ્ય સ્વરૂપ છે. મૂળભૂત રીતે આ કથા એક કથ્ય સ્વરૂપ હતું, પછી એ પાઠ્ય સ્વરૂપમાં ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામ્યો. મને એમ સમજાયું કે અહીંયા એક સંજ્ઞા છે તુલનાત્મક સાહિત્ય, એવી પ્રયોજાય છે.
તુલનાત્મક સાહિત્ય એટલે બે કૃતિઓની તુલના, અને તુલનાત્મક અભ્યાસ એટલે બે કૃતિઓની તુલના, અને તુલનાત્મક સાહિત્ય એટલે બે ભાષાની બે વિશિષ્ટ કૃતિઓની તુલના. સવાલ એટલો જ છે કે તુલનાત્મક સાહિત્યના અભ્યાસીઓને માથે એક ટીલી હોય છે કે એ લોકો ખૂબ વિશાળતામાં રાચે છે અને ઊંડાણમાં જઈ શકતા નથી. એવું તો સાંભળતો આવ્યો છું, પણ મને એમ લાગ્યું છે કે સમૃદ્ધિનો જે આનંદ છે એ વિશાળતામાં સાંપડે, અને સંપત્તિ એટલે કે સત્વનો જે આનંદ છે એ ઊંડાણમાં સાંપડે. ભગવાને બંને જાતની તક આપી, એટલે હું મારી જાતની રીતે ધન્ય માનું છું. અને કદાચ એટલા જ ખાતર આજે આ ઉપસ્થિત મહાજનોની સમક્ષ મહાસર્જકો, મહાવિદ્વાનો, વિવેચકોની સમક્ષ બે વાત કરવા પ્રેરાયો છું. સામળની પદ્ય વાર્તાઓ કથ્ય સ્વરૂપની હતી, પણ મને રહીને વિચાર આવે છે કે આ કથાનું રૂપ કેટલું મોટું વ્યાપક ફલક ધરાવે છે. એક તરફ બાની વાતો, બીજી તરફ જો બરાબર હાથ જેટલો વિસ્તરે એટલો વિસ્તારો તો યુદ્ધ અને શાંતિ. ટોલ્સ્ટોય કહે છે કે 700 પાનાની નવલકથા ટોલ્સ્ટોય 7 વાર લખી હતી. તો રચના પ્રક્રિયા એની કેવી હશે એ જાણવાની જિજ્ઞાસા થાય, પણ એના વિશે આપણને જાજુ કશું જાણવા મળતું નથી. એ ઉપરાંત એક તુલનાત્મક સાહિત્યના અભ્યાસી તરીકે મને હંમેશા રહ્યું છે કે ટી.એસ. એલિયટે કહ્યું છે કે સાહિત્યમાંથી કૃતિનો આસ્વાદ તો મળે, પણ કશુંક વિશેષ મળે છે, અને એ છે ઉચ્છિષ્ટ. રવિન્દ્રનાથે આ ઉપનિષદનો પ્રયોગ ઉત વત્તા શિષ્ટ, ઊંચું અને શિષ્ટ સાંપડે તો ધન્ય થઈએ એવું એમાંથી થાય. ધીરેન્દ્રભાઈની જે સમગ્ર વિવેચના છે એમાં મેં જોયું છે કે કૃતિ અને સંસ્કૃતિ વચ્ચે સંસ્કૃતિ સમાજ, કૃતિ અને સાહિત્યની વચ્ચે પોતાનો માર્ગ કરવાનો સફળ પ્રયત્ન કરી શક્યા છે. મારા હાથમાં હમણાં એક પુસ્તક આવ્યું છે જેનો અમે પ્રાથમિક પરિચય જેમ તેમ કરીને અત્યારે મેળવ્યો છે. એ છે બીબીસીનો એક કાર્યક્રમ. વિશ્વના ઘણા બધા પ્રકારના વાચકોના અભિપ્રાય લઈને એમણે બુક ઓફ બુક્સ નામનું એક પુસ્તક કર્યું છે. હું એના તરફ અંગુલી નિર્દેશ એટલા ખાતર કરવા ઈચ્છું છું કે આ પ્રકારનું પુસ્તક કેટલી બધી સમૃદ્ધિથી પ્રેરાયેલું છે. એની અંદર બરાબર યુરોપના રાષ્ટ્રોને પ્રીતિ અથવા યુરોપના રાષ્ટ્રના ભાવકોને ગમે એવી 100 કૃતિઓનો અમે યાદ છે. મને એમ લાગ્યું કે કૃતિની વાત કરીએ ત્યારે કૃતિનું પરિમાણ એટલે કે ફલક નાનું હોય તો એના ગૂંથાયેલા ઘટક અવયવોના તાંતણાને આપણે તપાસી શકીએ, પણ વાસ્તવિક રીતે કોઈ બ્રધર્સ કારામેઝોવ જેવી કૃતિ હોય અને કોઈ યુદ્ધ અને શાંતિ જેવી કૃતિ હોય તો આપણે માપદંડો બદલવા પડે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે નવલકથા એ સાહિત્યનું શિથિલ બંધનું સ્વરૂપ છે. એનો બંધ અથવા તેની ગૂંથણી જોઈએ તેટલી ચુસ્ત પ્રકારની નથી, પણ આપણે એમ સમજવું જોઈએ કે જે દ્રવ્યનામાંથી આપણે આકાર ઉપસાવવા માંગીએ છીએ એ દ્રવ્યો પર ગમે તેટલા સંસ્કાર કરીએ તો પણ એનું મૂળભૂત તત્વ ક્યાંક ને ક્યાંક માથું ઊંચું કર્યા વિના રહેતું નથી. છેલ્લું ઉદાહરણ એનું છે હેરી પોટર. કેટલાક લોકોએ કહ્યું કે કલ્પનાને ઉત્તેજિત કરે એવી એક કૃતિ છે, પણ મને ટી.એસ. એલિયટ ફરી યાદ આવે છે કે કોઈ કૃતિ કેમ છે એ તો સાહિત્યના નિયમોથી, સાહિત્ય રચનાના નિયમોથી પામી શકાય, પણ કોઈ કૃતિ મહાન છે કે કેમ એ તો એને જીવનના સંદર્ભમાં મૂકીએ ત્યારે જ પામી શકાય. આટલી વાત પછી મારે વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી, પણ આચાર્ય આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક અને એમની કૃતિઓ, એમની જે વિવેચના છે એનો અભ્યાસ કરવાની તક મળી. તેમાંથી મારી કંઈક સ્વાધ્યાય ઘડાયો. બાણભટ્ટની કાદંબરી એ પણ એક નવલકથા ન કહો તો કથા તો ખરી ને. કેટલા સ્વરૂપ, બહુરૂપિણી એ વિશેષણ જે પ્રયોજ્યું છે ધીરેન્દ્રભાઈએ,
અત્યંત સાર્થક છે. એટલે આજે હું આ તબક્કે આદરણીય પ્રફુલભાઈનો, સ્નેહી શ્રી નરેશભાઈનો અને જેમણે સુંદર પરિચય આપ્યો કથાતુ બહુરૂપિણી વિજયનો, વિજયભાઈનો, વિજય શાસ્ત્રીનો, અને દર્શનાબેને ધીરેન્દ્રભાઈનો જે પરિચય આપ્યો એમાં ભક્તિ અને વિવેચના બંનેનો સમન્વય હતો. એ રીતે હું તો આ જે સમય આપણે સાથે ગાળ્યો તેમાં કંઈ નહીં તો એ રળિયાત થયો. જાજુ કંઈ હું કહી શકું એવા મારા કોઈ સંજોગ નથી ને, કારણ કે હું નથી તો નવલકથાનો સર્જક કે હું નથી તો નવલકથાનો વિવેચક. પણ મને જે વિશાળ ફલક પર વાંચવાની એક મોટી તક મળી તેમાં ગોન વિથ ધ વિન્ડ, ઘોરા બંગાળી નવલકથા, અને તદ્દન નાની પણ દુઈ બોન રવિન્દ્રનાથની બહેનો, એ લઘુકથા સુધી આપણે પહોંચ્યા. અને આગળ ઉપર રસાનુભૂતિથી કશુંક વિશિષ્ટ, કંઈક ઊંચું અને કંઈક શિષ્ટ પ્રાપ્ત કરવાની આપણે જ્યારે ઈચ્છા રાખીએ છીએ ત્યારે આપણે કૃતિને એકલી કૃતિ તરીકે જોતા નથી, કૃતિને એના અન્ય તમામ સંદર્ભોમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ. અધ્યક્ષ તરીકે ક્યાંથી શરૂ કરવું ને ક્યાં પૂરું કરવું એની કોઈ સીમારેખા મને દોરી આપી નથી. એટલે મને જેટલું આવડ્યું ત્યાંથી મેં શરૂ કર્યું અને હવે મને એમ લાગે છે કે જ્યાં મારે પૂરું કરવું જોઈએ ત્યાં હું આપ સૌની ક્ષમા પ્રાર્થના સાથે અહીં અટકું છું. છટકી નથી જતો, કરવી હોય તો લાંબી વાત ઘણા દિવસો સુધી થાય, પણ મને તક મળી અને તક મેં મારા અભ્યાસની ભૂમિકા ઉપર સાચવવાની કોશિશ કરી. આમાં સફળતા નિષ્ફળતાનો સવાલ નથી. સવાલ તો આપણે શું પામ્યા, તત્વ અને રસ સત્વ કેટલું પામ્યા એનો જ એમાં આધાર છે. એટલે આજનો આ કાર્યક્રમ આપણા સૌની વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી આપણી સદીને અનુરૂપ અથવા તો આપણી ટેકનોલોજીને અનુરૂપ વિશિષ્ટ રહ્યો છે. હું અહીં અટકું એના કરતા જો આગળ ચાલું તો હતો તેના કરતા વધારે ડાયો તો નહીં જ દેખાઉં. એટલે હું આપ સૌનો ફરી સામૂહિકપણે આભાર માનીને એ શરીફાબેનની બાની વાતો, કાદંબરી, પછી ડિકન્સની ઘણી બધી વાર્તા. એવું કહેવાય છે કે ડિકન્સ તો નવલકથાનું વાંચન જ્યારે સમૂહમાં કરતો, હું એને કથ્ય સ્વરૂપ કહું છું, એ વાંચન કરતો ત્યારે ટોળા થતા, એટલું જ નહીં, સાંભળનારાને ટોળા ન કહેવાય, ભાવકોનો જૂથના જૂથ ઉભરાતા અને એમાંના કેટલાક તો આંખમાં આંસુ લઈને જતા. આજ તો સફળતા છે. હું અહીં અટકું. ફરી પાછા આપ સૌનો મને સહન કરી લીધો થોડી ક્ષણો, એ માટે આપનો આભાર માનું છું. આભારી અમે આપના છીએ ડોક્ટર દેસાઈ. આપે કેવી સરસ વાતો કરી અને હર ક્ષણ તમે પુરવાર કરતા હતા કે આ સભાના અધ્યક્ષ સ્થાન માટે આપ કેટલા યોગ્ય છો. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ વિથ અસ એન્ડ શેરિંગ યોર વ્યૂઝ. વિનંતી કરીશું યામિનીબેન વ્યાસને, જેઓ નર્મદ સાહિત્ય સભાના અમારા મંત્રી મહોદયા છે. યામિનીબેન આપ સૌને માટે અમારા સૌ વતી ઋણ સ્વીકાર કરશે. યામિનીબેન પોતે ખૂબ સારા સર્જક છે, સરસ મજાની વાર્તાઓ લખે છે, કવિયત્રી તરીકે તેઓ ખૂબ જાણીતા છે. નાટકો તો એઓ માત્ર લખતા જ નથી પણ એની સાથે અભિનય પણ કરે છે. તો એવા યામિનીબેનને વિનંતી કરીશું ઋણ સ્વીકાર કરવા માટે, મંત્રી નર્મદ સાહિત્ય સભા. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. સૌ પ્રથમ તો અવકાશી મંચ પર આપણે ભેગા થયા છે. સરે કહ્યું ને, ધીરેન્દ્ર સરે, કે આભાસી મંચ, એમાં આપણે એટલું જ કહીશું કે દૂર છીએ પરંતુ ખૂબ નજીક છીએ. એ રીતે આપણે અહીં મળ્યા છીએ, વડીલો અને મિત્રો જોડાયા, સૌ જેઓ જોડાયા છે સૌની આભારી છું. કથા તું બહુરૂપિણી આદરણીય ડોક્ટર ધીરેન્દ્રભાઈ મહેતાએ મોહનલાલ પાર્વતી શંકર દવે ચંદ્રકનો સ્વીકાર કર્યો, એ બદલ ખૂબ આભારી છીએ અમે. અને એકદમ સરસ પ્રતિભાવ આપ્યો. સર્જકોને યાદ કર્યા, ખાસ કરીને સુરતના સર્જકોને પણ એમની ખૂબ ખૂબ આભારી છું. અને એમણે
પ્રતિભાવમાં ઘણી બધી સરસ એટલે શીખવા મળે એવી સરસ વાતો કરી, તો અમે એમનો આભાર માનીએ છીએ. અને ડોક્ટર દર્શનાબેન ધોળકિયાએ સરે વાત કરી, અશ્વિનભાઈ દેસાઈએ, કે પરિચય આપ્યો એમના ગુરુનો, ખૂબ જ સરસ રીતે આપ્યો. તો દર્શનાબેનની હું આભારી છું. પૂજનભાઈ જાની, જેમણે ટેકનિકલી પણ સહાય કરી આ રીતે અહીં પ્રસ્તુત થવામાં, તો એમની આભારી છું. નિર્ણાયક શ્રી ડોક્ટર વિજયભાઈ શાસ્ત્રી, કે જેમણે ઘણા બધા 25-26 પુસ્તકોમાંથી કથા તું બહુરૂપિણી પુસ્તકને આ ચંદ્રક માટે યોગ્ય ઠેર્યો. એની ખૂબીની વાત, ખૂબ અભ્યાસપૂર્ણ વાતો કરી. તો નિર્ણાયક શ્રી વિજયભાઈની પણ આભારી છું. અને છેલ્લે અશ્વિનભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી, અધ્યક્ષ સ્થાન સ્વીકાર્યું. એમણે અહીં જે રીતે વાતો કરી, નરેશભાઈ પણ વાત કરી કે આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપ પધાર્યા, આપ ખૂબ યથાયોગ્ય રીતે વાતો પણ કરી. એટલે તમે જે પહેલી પંક્તિ ઉચ્ચારી શૂળીવાળી, એ બિલકુલ અમે નથી માનતા. અનુચિત છે, અનુચિત. અને આપનો આભાર માનું છું. આપનું અધ્યક્ષીય પ્રવચન પણ ખૂબ મજા આવી. કૃતિ વિશે પણ વાત કરી અને અન્ય વાતો પણ, માર્ગદર્શન મળે એવી વાતો કરી. તો અશ્વિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સમગ્ર આયોજન નર્મદ સાહિત્ય સભા, અમારા પ્રમુખ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ, ઉપપ્રમુખો બકુલેશભાઈ દેસાઈ, પ્રજ્ઞાબેન વશી અને મંત્રી શ્રી, જેઓ સુચારુ ખૂબ સુંદર રીતે સંચાલન કરી રહ્યા છે, એવા નરેશભાઈ કાપડિયાની ખૂબ ખૂબ આભારી છું, કે સતત અમને આ બધા તરફથી માર્ગદર્શન મળતું રહે છે. એટલે અમે આવા આયોજનો પાર પાડી શકીએ છીએ. તો સર્વેનો આભાર માનું છું. જે અહીં જોડાયા છે એ સર્વે મિત્રોનો, વડીલોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ધીરેન્દ્ર સર, આપને અભિનંદન અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સામાન્ય રીતે આભાર વચન પછી તો કંઈ કહેવાનું રહેતું નથી, પણ જી. ધીરેન્દ્રભાઈ અને દર્શનાબેન અને જે પધારેલા અન્ય મિત્રો છે, એ ક્યારેક આ વર્ચ્યુઅલ સૃષ્ટિમાંથી નીકળીને રિયલી આપણે ત્યાં પધારે અને આપણને એમના સત્સંગનો આનંદ મળે એવી એક ઈચ્છા પ્રગટ કરું છું. એકદમ બધા સહમત છીએ. અશ્વિનભાઈ. અશ્વિનભાઈ પ્રણામ. જૈના બોલું. હાજી હા, નમસ્તે. તો મિત્રો, આભાર યામિનીબેનનો, જેમણે બધાનો આભાર માન્યો. આપ સૌનો ખૂબ ખૂબ ઋણી છે. આજે એક યાદગાર સાંજ ડોક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબના નામે અને બહુરૂપિણી એવી કથાના નામે આપણે માણી શક્યા. આ સત્સંગ થઈ શક્યો તે બદલ આપણે નિયતિનો પણ આભાર માનીએ. આજની આ સભાને પૂરી કરવાની રજા આપો અને એનું રેકોર્ડિંગ પણ આપણા સૌની સ્મૃતિને માટે નર્મદ સભા તરફથી અમે જાળવીશું, પણ આપની સાથે એને શેર પણ કરીશું અને એવી રીતે શેર કરીશું કે જેથી આપ પણ તેને અન્ય મિત્રોને શેર કરી શકો. ફરીથી સૌ કોઈના ઋણ સ્વીકાર કરીને આ સભા પૂરી કરીએ. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.